હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ભાઈ સવારે આપણે થઈ છે અત્યારે રીડિંગ ટાઈમમાં, કેમ કે આજે સેકન્ડ લાસ્ટ પેપર છે. અત્યારે પેપરનો ટાઈમ છે, અડધી કલાકમાં પેપર દેવા જવાનું અને કંઈ વાંચવા માંડો ચાલો હવે. અને થોડીક વાર પછી મારે કંઈક શોપિંગ પણ કરવાની છે. એક્ઝામ દઈ દઉં પછી શોપિંગ કરવા જવાનું. મારા 2-3 ફ્રેન્ડ પણ આવશે હોસ્ટેલથી પાછા. અને જો અહીંયા પહેલાં સેમમાં આવ્યા હતા ત્યાં અમે અહીંયા જ વાંચતા હતા ઝાડવા નીચે, અને અત્યારે છેલ્લું સેમ છે. તમે વિચાર્યું કે આજે પણ અહીંયા જ વાંચીએ ઝાડવા નીચે. મસ્ત અહીંયા વ્યૂ આવે અને મસ્ત વાંચવાની પણ મજા આવે. હા, થોડોક દેખાડો થાય અહીંયા બાજુમાં, પણ સવારના વહેલા વાંચવાનું હોય ને તો મજા આવે. અમે ક્યારના વાંચી છીએ અહીંયા. આજનું પેપર બહુ જ જોરદાર ગયું. એક્સટર્નલ હતું પણ તોય આવડતું હતું એટલે વાંધો ન આવ્યો. હવે મેં જેમ તમને સવારે કીધું તમારે બહાર શોપિંગ માટે જવાનું છે, તો અમે ત્યારે જઈએ શોપિંગ કરવા માટે. અત્યારે ત્રિકોણની બસો બેસી જશું, નેસ્ટ્રોલ ચોકે ઉતરી જશું. ત્યાં એક શોરૂમ છે પૂજારાનું, એનામાં જવાનું છે. આઈટમ્સ થોડીક લેવાની હતી, ઇલેક્ટ્રોનિક જોઈએ. અમને મળી જાય તો લેશું, નકર લોંગ ડ્રાઈવ બસની ડ્રાઈવ કરીને પાછા જ્યાં હતા ત્યાં. અને જો આપણે અહીંથી નીકળવાનું હોય પહેલાં સિક્યુરિટી જ આપણે રોકશે, કેમ કે આ બે ઓફ ડ્રેસમાં છે. તમને કહેશે ક્યાં જવું છે એમ. 3, 2, 1 જો કીધું. એઝ આઈ ટોલ્ડ યુ, એ હોને વાળા થા. આઈ પ્રિડિક્ટ ધ ફ્યુચર. મારા ફ્યુચરમાં આપણું કંઈ બાકી રહીએ નહીં. હર વખતની જેમ આ વખતે પણ ઉદય બાબા હાચા. હાલો હવે મેઇન કામ, શાંતિથી રોડ ક્રોસ કરો. વાહ, ઢાલ બની ગયા હતા એમને બે. હા ભાઈ, બેક ટુ હોસ્ટેલ. કેમ કે જી જોતું તું એ કાંઈ મળ્યું નહીં. જવાનો ધક્કો માથે પડ્યો એટલે શૂટ પણ ન થયું. એટલે જે ઈચ્છું હતું એ કંઈ આવ્યું જ નહીં. એટલે પછી હોસ્ટેલ આવી ગયા ડાયરેક્ટ. આપણા કપડાં નહીં હોય, કેમ કે આપણે ભાઈ કપડાં લઈ લીધા છે. અને હવે જાશું આપણે નીચે જમવા માટે, કેમ કે હવે આવશે બસ. તો હાલો ભાઈ, હોસ્ટેલ આવી ગયા ને જમવા જશું. તો આજનો લોકો અહીંયા સમાપ્ત કરવો જોઈએ. પાછા મળશું આપણે કાલે. હવે કાલે આપણે 5-6 દિવસ જ રહ્યા. લાસ્ટ સમ ડેઝ ઓનલી ઇન હોસ્ટેલ. પછી તો આપણે હોસ્ટેલ લાઈફ ખતમ, કોલેજ લાઈફ ઓલ્સો ખતમ, બેચલર લાઈફ ઓલ્સો ખતમ. અને પછી આગળ જોઈએ ક્યાં ભણવા જવું છે કે આગળ શું કરવું એ પછી બધું તમને કહેવામાં આવશે. તો આજનો લોકો અહીંયા સમાપ્ત કરીએ, પાછા મળશું કાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.